ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી અને સફેદ કઢી. એના માટે મેં 1 વાટકી મગની દાળ અને અડધી વાટકી ચોખા આ રીતે ધોઈને લઈ લીધા છે. તો હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક કુકર લઈ લીધું છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને એમાં એડ કરીશું 3 ચમચી તેલ. તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. એમાં રાઈ નાખીશું. રાઈ તતડે એટલે એમાં અડધી ચમચી જીરું, હિંગ, હળદર પાવડર, તમાલપત્ર, સૂકું મરચું. હવે એમાં એડ કરીશું કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં. બધા શાકભાજીને મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું જે આપણે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા તે. હવે એમાં મસાલા કરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખીચડીનો મસાલો. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું પાણી. આ ગ્લાસના માપ પ્રમાણે 2.5 ગ્લાસ જેટલું પાણી મેં ઉમેર્યું છે. હવે એમાં એડ કરીશું લીલા વટાણા. વટાણા હંમેશા હું પાછળથી જ એડ કરું છું, જેથી સરસ ચડીને તૈયાર થઈ જાય. કુકરનું ઢાંકણ બંધ કરી 5 વિસલ થવા દઈશું. 5 વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કઢી બનાવવાની તૈયારી કરીએ. કઢી બનાવવા માટે એક બાઉલ લઈ લીધો છે. એમાં એડ કરીશું 1 વાટકી ખાટું દહીં, 2 ચમચી ચણાનો લોટ, વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. દહીં સાથે ચણાના લોટને મિક્સ કરીએ તો શું એમાં ગાંઠા ના રહે અને વધારે મિક્સ કરવાની જરૂર ના પડે. હવે એમાં એડ કરીશું પાણી. જે વાટકીના માપથી દહીં લીધું હતું એ વાટકીના માપથી 2 વાટકી પાણી લઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. કઢી માટે ગોળ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધો છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં એડ કરીશું 1 ચમચી ઘી. ઘી ગરમ થઈ ગયું છે
તો એમાં એડ કરીશું રાઈ, રાઈ તતડી જાય એટલે એમાં એડ કરીશું જીરું, હિંગ, તમાલપત્ર અને લાલ મરચું. હવે એમાં એડ કરીશું લીલા મરચાં, આદું, લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે એમાં એડ કરીશું જે આપણે કઢી માટે ગોળ બનાવ્યો હતો તે. હજી મને કઢીની થિકનેસ થોડી જાડી લાગે છે એટલે એમાં એડ કરું છું અડધો ગ્લાસ જેટલું પાણી. સ્વાદ પ્રમાણે મીઠું. હવે એમાં એડ કરીશું 1 ચમચી કઢીનો મસાલો, 2 ચમચી ખાંડ. બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને મીડિયમ ફ્લેમ પર એને થવા દઈશું. કઢીમાં ઘીનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. હવે એને ધીમા તાપે ઉકળવા દઈશું. કઢી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરીશું. ઉપરથી એડ કરીશું લીલા ધાણા. સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. ખીચડી પણ ખોલીને ચેક કરી લઈએ તો સરસ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી એડ કરીશું લીલા ધાણા, 2 ચમચી ઘી, હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે સરસ મજાની ખીચડી, કઢી અને મરચાં. તો તમે પણ એકવાર મારી આ રીતથી ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.